સ્કૂલેથી આવી ગઈ બેટા? બહુ સરસ બેટા. સ્કૂલે મજા આવે છે? વાહ ભાઈ વાહ. મારી શ્રી તો બહુ હોશિયાર ભણવામાં. શ્રી, તને ખબર છે અમે નાના હતા ને ત્યારે એક વખત છે ને અમારી સ્કૂલમાં કેવું થયું ખબર છે? અરે, અમારી સ્કૂલમાં છે ને અમારા ટીચરે કહ્યું કે ચાલો બાળકો, હું તમને સવાલ પૂછું છું, પણ એ સવાલના જવાબ તમારે સાચે સાચા આપવાના છે. તો અમારા ક્લાસમાં તો એક મસ્તીખોર પણ છોકરો હતો. એને કેવા જવાબ આપ્યા ખબર છે? હા હા, બતાવું છું બેટા. જો, ટીચરે એવું પૂછ્યું કે ચાલો બાળકો, મને એ બતાવવો જોઈએ કે તમે સૌથી વધારે ખુશ ક્યારે હોવ છો? તો પેલા વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ટીચર, જ્યારે તમે બીમાર પડી જાઓ છો ને અને સ્કૂલમાં રજા રાખો છો ને, ત્યારે અમે સૌથી વધારે ખુશ હોઈએ છીએ. બોલ. અરે, અને બીજો સવાલ એવો પૂછ્યો કે બેટા, આપણે સ્કૂલને સાફ રાખવી હોય તો શું કરવું જોઈએ? તો એણે જવાબ આપ્યો કે અમે બધા ઘરે જ રહીએ અને આપણે કોઈ સ્કૂલે ન આવીએ તો આપણી સ્કૂલ ખૂબ સાફ સફાઈવાળી અને ચોખ્ખી રહે. બોલ, આવો જવાબ આપ્યો. અને પછી ટીચરે એવું પણ પૂછ્યું કે તમને સૌથી વધારે રાહ કોની જોવો છો? તમે સૌથી વધારે ઇંતજાર શેનો કરો છો? ત્યારે એક વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે બસ અમે છૂટવાનો ઘંટ વાગે ને એનો જ ઇંતજાર કરીએ છીએ. બોલ. અને એક વખત તો ટીચરે એવું પૂછેલું કે ચાલો જોઈએ, મને બતાવવો જોઈએ કોણ નથી ભણતું. ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કેવો જવાબ આપ્યો ખબર છે? એવું કહ્યું કે ટીચર, આખો ક્લાસ ભણે છે, લખે છે, વાંચે છે, માત્ર ને માત્ર એક ટીચર એટલે કે આપ જ લખતાય નથી અને ભણતાય નથી. એટલે જે સજા થવી જોઈએ એ આપને થવી જોઈએ, અમને નહીં. બોલ. હા, ક્યાંક તમારા બાળકો આવું નથી કરતા ને? હે, આ બાળકોના જવાબ સાંભળીને મને વિચાર આવે છે કે બાળકોને સ્કૂલથી આટલી બધી નફરત છે, ટીચરથી આટલી બધી નફરત છે. અને જો આટલી જ નફરત હોય તો આપણે એવું શું કરી શકીએ કે બાળકોને એવી જિજ્ઞાસા થાય કે મારા ટીચર રજા ઉપર ના જવા જોઈએ, મારા ટીચર કાયમ સ્કૂલે આવવા જોઈએ. બરાબર ને મિત્રો?